એટલે હું ખૂબ ભણ્યો ન્યાય હું આગળ ધારું તો અહીંયા અંગ્રેજી બોલે પણ કોઈ સમજે નહીં તો આપણે ખોટું હું કામ કરવું બાપુ અમેરિકામાં હું એટલું અંગ્રેજી બોલ્યો અમેરિકા વાળા નો સમજે ક્યાં વી ધીમે કહેતા મને સમજી નો ક્યાં હા કઈ કઈ અને પ્લેનમાં તો બાપુ એવો ગોટાળો થયો ઓલી દીકરીઓ તો અંગ્રેજી જ બોલે આપણે દીકરીઓ જ કહેવાય દીકરી આવીને એર હોસ્ટેસ ઓલી બેનો આવે ને મારે આમ અંગ્રેજી બોલે ને મારે કે ફા ફા એટલે મેં કીધું મારી ખુરશી તો ટાઈટ છે ને એમ કીધું છે ખુરશી ઢીલી છે એવું એટલે હું હામ અંગ્રેજ બોલું હા ફોન તે બીજીને બોલે ને કે કઈ ભાષા બોલે સમજવામાં રહેતા તો વૈયા જાય પછી ઓલો મારો બાજુની સીટ વાળો કે મને કે તમને સમજી ન હોય કે અમે પેઢી વયું ગયું તોય ન સમજે ને કોઈ આપણને એકાબીજીને સમજવા એ બહુ અઘરું છે ભલા મને એકાબીજીને સમજવા આપણે ઘણા નથી વાતો કરતા ફલાણા ભાઈને ઓળખો આપણે કે હા એ ફલાણા ભાઈ જેવા ફલાણા ભાઈ નહીં એટલે બધા હરખ્યા નો જ હોય એના બાપા નોખા નાયત નોખી તારે હરખ્યા કરવા તો કઈ હાલ્યું નોખી અને ઈશ્વર કેવો દયાળો છે તમે જો આ કોરોના મોકલ્યો એને આ કોરોના એને જ મોકલ્યો કહેવાય ને હાવ હજડ થઈ ગયું એમાં જે પેલું લોકડાઉન આવ્યું હાવ હોની ઘીરે બહાર કોઈ નહીં કૂતર્યા સિવાય કોઈ નહીં મને તમે કહો લોકડાઉન ખુલ્યા પછી કોઈને કૂતર્યું કર્યું એ ભૂલી ગયા કે માણસ નામની કોઈ જાત સમાજમાં છે કારણ કે કોઈને ભાડ્યા જ નહીં એટલે 2 મહિના નો કરે એટલે ટેવ વહી જાય એક માણા નો ભૂલ્યો પાછો લોકડાઉન ખુલ્યું તો એનોય થઈ ગયો મારો વાલીનો હાવ કૂતરા બાપુ કરતા ભૂલી ગયા હતા અને મને આપણે તો જે ગામડામાં આપણા સૌરાષ્ટ્રમાં અથવા તો ગુજરાતમાં માતાજીની દયા કોઈ તકલીફ નથી પડી સાહેબ કારણ કે આપણા મોટા ઘર લોકડાઉનમાં હું ફળિયા મોટા હતા આપણે કાંઈ નહીં તો વાડિયા આટો મારી આવતા હતા હે ભાગ્યા રહેવાતું કરી આવી ઘડી કોઈને આપણે તકલીફ પણ મને વિચાર એ આવતો કે આ 10x10ની રૂમમાં જે રહ્યા છે શહેરમાં 10x10ની ઓરડીમાં એમાં હું તો હુતી બે ને 4 એના બસા એ ગખોલમાં રહ્યા કેમ છે મને તો એ થાય આખો મહિના આમ જ કરી છે ને એક ભાઈને મેં પૂછ્યું મેં કીધું શું યાર લોકડાઉનમાં એટલે અમે તો એ માટે પૂછતા કે માણસોએ જો ઘરે બેઠા બેઠા કહે કે બાપુ ગ્રંથોય પૂરા કર્યા કંઈક ને ઘેરે રામાયણ વંચાઈ ગઈ કંઈક ને ઘેરે ભાગવત વંચાઈ ગયું આવા પરિવાર ખૂબ હતા અમુકે ટીવીમાં રામાયણ સિરિયલ પૂરી કરી નાખી અમુકે મહાભારત સિરિયલ ઘરે ટીવીમાં બેઠા બેઠા પૂરી કરી નાખી અને હવે જેની ઘરે જઈને એને હું પૂરું કર્યું ને અત્યારે બાપુ ખબર પડી જાય અમુકના ઘરે તો મહાભારત મગજમાં ગળી ગયું ઘરે વાતું કરે તો મહાભારતની સ્ટાઇલમાં એના દીકરાને કહે બેટા વત્સ તારા પિતા એટલે આર્યપુત્ર ક્યાં છે તાવળી છોકરો કહે એ માતેશ્રી આર્યપુત્ર એટલે કે મારા પિતા બાથરૂમમાં હલવાણા છે અમુકે જે ઉપાડા લીધા છે હાવ અમુકે તો ફિલ્મે ત્યાં જોયો હવે તો આ બધું ખુલ્યું સ્કૂલો ચાલુ થઈ ને બાપુ તો 12મા ધોરણનો વિદ્યાર્થી ભણવા નહોતો જતો કારણ કે 2 વર્ષની ટેવ પડી ગયેલી નિશાળ ક્યાં છે એ ખબર નથી એક બાપ દીકરો બે સ્કૂલ પાસેલી નીકળ્યા ને ત્યાં છોકરો બોલ્યો પિતાજી ગાડી જરા ઊભી રાખો આ બિલ્ડિંગ જોવું છે કેમ મને મારો આગલો જન્મ યાદ આવતો એવું લાગે અમે જોયેલું એના બાપે બે ને તારી માં નિહાળ છે તારી આ જન્મની ક્યાં કરે નિશાળું ભૂલી ગયા છો 12મા ધોરણનો છોકરો સ્કૂલે નહોતો જાતો એટલે એના બાપાએ 2 વાડીમાં નાખ્યા ઉપર તો અમુક તો એવા છે ને ઉપેલી મારવા જ આવ્યા ઘા કરવા બસમાં જાય તો કંડક્ટર આરે બાંધતો હોય એટલી બધી ટિકિટ થોડી હોય ઓલો કે તારા બાપ સરકાર નક્કી કરે અમારા બાપનું થોડું હાલે આમ નો હાલે લૂંટવા ઉભા થયા છો ગણગણ બાંધવું જ છે ઓલો છોકરાને 2 નાખ્યા વાડીમાં ભણવા નથી જતો શું ધારી શું કે મોટો બનીને શું બનવા માંગેસ તું તો છોકરો કે પિતાજી મારો નહીં હું મોટો બનીને મોટો થઈશ ને એટલે મારી ઘરની બસું લઈશ ટ્રાવેલ એજન્સી ખોલીશ પછી મોટો માણસ બનીશ પછી મારા લગ્ન કરીશ પછી મારી પત્નીને ભણાવીશ અને મારી પત્નીને કલેક્ટર બનાવી તા તો એના બાપે 4 નાખ્યા મારા દીકરા પાછો અમિતાભનું સૂર્યવંશી જોઈ આવ્યો અમુકના ઘરમાં ફિલ્મો ગળી ગઈ હું તરહનું બાપુ આ લોકડાઉનમાં જોયું છે હા અમુક હાવ બેઠા બેઠા ડાઉન જ થયા છે ડાઉનલોડ
એટલે મેં એટલે આવું સરસ ચાલતું હતું બધા અમુક ઘરે સારું એટલે બાપુ ઘણા સારા પુસ્તકો વાંચતા એ લોકોના ફોન આવતા કે માયાભાઈ મેં કાલે આ પુસ્તક વાંચ્યું બહુ સરસ વાત મળી આવું કરીને સારા માણસો ખૂબ સારું વાત કરી એટલે હું પછી અમુક આપણને ગમતા હોય માણસને ફોન કરીએ શું કરો છો મિત્ર વાતે હશે ને ભલભલાના પાણી ઉતરી ગયો જે મુશે તાદી નાટા મારતા હતા ચંદ્ર ઉપર જવાની વાતો કરતા ને હેરીમાં નહોતા નીકળી શકતા હું કે આમ બહાર નીકળે તો બોર બોલ થતા એક ભાઈ મેં ફોન કર્યો બહાર નીકળો કે નહીં મને કે માયા ભાઈ બહાર નીકળે તો મોર બોલે એની કરતા ઘરની કોયલને ન સાંભળવી લે એવા હોજા થઈ ગયા અમુક હાવો એટલે ટૂંકમાં મેં એક ભાઈને ફોન કર્યો મેં કીધું શું મિત્ર વડીલ શું કરો છો વડીલ મને કે માયા ભાઈ ખૂબ મજા આવે છે ફેમિલી સાથે રહેવાની અને એ મોટો માણસ હતો ઘરે તો અમુક કોક જ રહેતા હતા હોમ ટુ ઓફિસ ઓફિસ ટુ સાઈડ અને અમુક તો 5-5 દેશમાં કામ ધંધા હાલતા હોય એવાય માણસો હતા ને રાતે 11-12 વાગે ઘરે આવે ત્યારે આખું ઘર હુઈ ગયું હોય પપ્પાના ફોટામાં જ જોવાના આવી વ્યક્તિઓ હતી એટલે મેં એને પૂછ્યું કેમ રહ્યું મેં કીધું મને કે માયા ભાઈ ખરેખર ભગવાને ફેમિલી સાથે રહેવાનો અવસર આપ્યો છે મેં કીધું આમ શું આમ જાણવા શું મળ્યું મને કે મને પહેલી વાર જાણવા મળ્યું પોતું મારતા મારતા પાછું હલાય ઝાડુ મારતા મારતા આગળ હલાય બોલો કેટલો તૈયાર થઈ ગયો છે વાત એ છે સાહેબ આની અંદર કયક આપણે સ્નેહીઓ ગુમાવ્યા છે વાત એ છે આ કફરી પરિસ્થિતિમાં લે આપણે પસાર થયા એટલા સંતોની હાજરીમાં મારે ઘણી બધી વાત થોડી ઘણી વાત કરવી છે પાછું સંતવાણી બાજુ વળવું છે પણ બાપુ આ કોરોના પછી એક નક્કી કર્યું છે કે આ દેશમાંથી જ્ઞાતિવાદ વયો જવો જોઈએ જ્ઞાતિવાદ જાવો જોઈએ અને યુવાનોને પગે લાગીને કહું કે તમે જે મોબાઈલમાં ખોટી વસ્તુને શેર કરવામાં તમારી શક્તિનું તમે જે બલિદાન આપી રહ્યા છો એ શક્તિને બચાવો ખોટી એન્ટ્રી પાડવામાં કોની હામાં આપણે વટ કરીએ છીએ સમજાતું નથી સાહેબ અને તમે પોલીસમાં ભરતી થાવ તો જ તમારી પાસે જવાબદારી આવે તમે મિલિટરીમાં ભરતી થાવ તો જ જવાબદારી આવે દરેક યુવાનોને પગે લાગીને કહું કે અંદરથી નક્કી જ કરી લેજો હું ભારત વર્ષનો સૈનિક છું મારે કેમ રહેવું જોઈએ એક બનવું પડશે સાહેબ આ જ્ઞાતિવાદ કરવો હતો તો કોરોનામાં કરવો હતો ને કે ભલે મારો બાપ કે ભાઈ મરી જાય પણ મારી નાયકના ડોક્ટર સિવાય ક્યાંય જવું નથી તો કરવો હતો ત્યારે ભય હતો મરી જશું હારો ડોક્ટર કોણ છે જેવી રીતે તમે આપણી તબિયત બગડે અને શ્રેષ્ઠ ડોક્ટરની પસંદગી કરીએ છીએ એમ સમાજના સંચાલન માટે તે શ્રેષ્ઠ વ્યક્તિની પસંદગી કરો જ્ઞાતિવાદીના વાળા મૂકો ઓલામાં જો શ્રેષ્ઠ ડોક્ટર ન ગોતીએ તો આપણે મરી જઈએ અને આમાં હવે શ્રેષ્ઠ વ્યક્તિ પસંદ નહીં કરીએ ને તો દેશ મરી જાય ભલામણ આપણા અંદરોઅંદરના વાદ વિવાદ બંધ કરીએ કોણ અહીંયા સંતો બેઠા છે અહીંયા અમે એટલા કલાકારો બધા આપણે બેઠા અત્યારે જે બધા ભેગા બેઠા છે કોઈને મનમાં કે મારી બાજુમાં ફલાણી જ્ઞાતિનો બેઠો મારે ન બેસે અહીંયા એક થઈ જાય શું કામ જ્યાં સંતોનું સાનિધ્ય મળે છે ને ત્યારે નેગેટિવ વિચાર ભાગી જાય છે આપણા ગામમાં સંતો પધારે અથવા તો આપણે આંગણે સંતો પધારે એનાથી ફાયદો શું થાય એ એકલા સંત નથી આવતા આખી સંતની ધારાનો વંટોળિયો સાથે આવતો હોય છે એટલે આપણા ગામમાં કે આપણા વિસ્તારમાં નેગેટિવ વિચાર હોય એ બળીને ભસ્મ થાય છે જ્યાં પોઝિટિવ એટલે હકારાત્મક વિચાર પ્રવેશ કરતો હોય છે અહીંયા ભજનમાં એ કાર્ય આપણે હા કરી છે શું કામ અહીંયા હકારાત્મક વિચાર ચાલે છે અને હકારાત્મક વિચાર અને હકીકત કહું બાપુ પહેલું આ દેશની માએ આપણને કોઈ શબ્દ આપ્યો હોય ને XYZ કોઈ પણ જ્ઞાતિ હોય પણ પહેલો આ દેશની માએ આપણને શબ્દ શીખવાડ્યો હોય ને તો એ શબ્દ છે હા ખોડિયામાં નાખી દે ને છોકરાને પછી હજી બોલતાય ન શીખ્યો હોય ઓળખતાય ન શીખ્યો હોય મુઠ્ઠી ઓઢીને હૂતો હોય અને મા એમ કરતી હોય હા 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 તો ઓલું અંદર પીડ્યું હા દીકરા જગતના ચોકમાં મોટો થઈને જાને તો હકારાત્મક બનજે 3 વાર હા હો ત્રિસત્ય કરીને કહી જાય અને પછી એ જ પાછો આવા સંતોના ચરણોમાં વયા જાય તો ભજનમાં જીરે લાખા તાકે હા હા અને જ્યાં હકારાત્મક જ્યારે વાતાવરણ ઊભું થાય ને ત્યારે આ ધરતીમાંથી બાપુ આપે જે રાષ્ટ્રગીત અહીંયા ચાલુ કરાવ્યા છે ભજનીકો ગાય છે અત્યારે અને દરેક પ્રોગ્રામમાં હવે નક્કી થઈ ગયું કે ભજનની સાથે 1-2 રાષ્ટ્રગીત નથી આવતા ને તો એમ લાગે કે સંતવાણી ક્યાંક અધૂરી છે વધારે તો ન કહેવાય પણ એટલું તો 100% કહું
કે આ સંતવાણી રહેશે ત્યાં સુધી આ વાત તો જગતના ચોકમાં પ્રસિદ્ધ રહેશે કે આ દેશના રાષ્ટ્રીય ગીતને અહીંયા સ્થાન દેવા અને રાષ્ટ્ર ભાવના હોવી જ જોઈએ ને, એટલે કઈ વાતું તો ન જ કરાય. એક ભાઈ મને કીધું, મને કે આ મિસાલ ને આ બધું સરકાર શું કામ લે, હું તારા હવા હાડા લઈને થોડા હે ઓલા ભોસડકાવી નાખે. અને હકીકત કહું, જો આપણે 18 વર્ષ એક થયા હોય ને તો આડો પાડોના દેશનું કોઈ ગજુ જ નથી. જેવો તેવો દેશ છે બાપુ આપણો. પાકિસ્તાનનું જે બજેટ બને ને એ રકમમાં તો દર શનિવારે હનુમાનને તેલ ચડાવે છે ભારત વર્ષ. ભલામાં એને ખબર છે આ દેશ કેવો છે. મને હમણાં એક ફોટો આવ્યો, એક જણો બેનું ભેહું દોતી હતી, ભેહનો પગ પિલોરે બાંધી દીધેલો અને બેનું એકારે ભેહ દોતી હતી. એક પગને પિલોરે બાંધી દીધો, એકને ખીલે બાંધી દીધો. ભે આમ જોતી હતી, કરાળિયા કરી ગઈ. પછી મને યાદ આવ્યું કે ભેહ વટકે તો એના ટાટિયા બાંધીને તે જે જગદંબાબુ દોઈ લેતી હોય એના દૂધ પીને મોટા થયા હોય એ કાશ્મીર દઈ દે ખરા ડોહા. એના છોકરાઓ પાસેની પાકિસ્તાન ને કાશ્મીર જોતું ટાટિયા બાંધી દે ડોહા. હે આ તો સારો ન કરે. બાકી સારે જહાં પે અચ્છા એ હિન્દુસ્તાન હમારા એ શબ્દ આજકાલનો નથી. આવા મહાપુરુષો આવા સંતોએ આવી પરિસ્થિતિ આવી છે ત્યારે સીપિયા ઉપાડ્યા છે. સંતોની ફોજ ઊભી થાય ને એટલે કઈક જુદી વાત. પણ એ જીવનમાં આપણે વણતા જઈએ તો, અને આ વસ્તુ કેવા ખાતર કહું છે એવી વાત નથી, પણ આપણે ગાંઠ હવે વાળી જ લેવી પડે. હા, આપણે જો જ્ઞાતિ જે છે ને એ વ્યવસ્થા હતી, વરણ વ્યવસ્થા હતી, વિવાદ નહોતો, એકબીજાના જીમ્સ જળવાઈ રહે અને જે જ્ઞાતિમાં જે ફરજમાં આવતું હોય એમાં પરિપૂર્ણ ઉતરવાનું. એ વ્યવસ્થા હતી, વાદ નહોતો. હા, જે કુળમાં જન્મે એનું ગૌરવ હોવું જોઈએ. આ દીકરી દીકરાઓને ખબર હોવી જોઈએ કે મારો બાપ કોણ છે, મારું કુળ કયું છે. હું ભલે કોલેજમાં ભણું પણ મારા માવતરને ભરોસો હોવો જોઈએ કે મારો દીકરી દીકરા આડોવળો પગલું ન માંડે, અમને ભરોસો છે. જે સંતોની નજીક જે પરિવાર રહેતો હશે એને 100% ભરોસો હશે. પછી આપણે ફિલ્મમાં જ વયા ગયા. એટલે બાપુ હું નાનો હતો એ વાત કરતો હતો, કીધું ને આપણે શૂટિંગનું. હું 4થું ભણતો, હું ભણ્યો તો ઘણું, પણ 4થું તેથી 4થું ભણતો. અને અત્યારના છોકરા 4થું ભણતા હોય અવડો તો હું નહોતો. મને નથી લાગતું અમે 5 વર્ષ નિહાળે ગયા હોય, કારણ કે પેલું ભણતા તેદુના નળા સાહેબ આપણને યાદ છે, આવડા તો નળા હતા. એ હોય પેલા ધોરણનો છોકરો, એ તો જેથી નિહાળે બેહાડ્યો તેથી 5 વર્ષનો એમ. એટલે અમે ત્યારે સાપુતારાનો બાપુ પ્રવાસ કરેલો. સાપુતારા ગયા એટલે ત્યારે રામાયણ સિરિયલનું શૂટિંગ હાલતું, હજી બહાર નહોતું પડ્યું. પછી તો એ લગભગ હું 8મું ભણતો ત્યારે ધીરે ધીરે સિરિયલ ચાલુ થઈ. મારા કાંઈ ઝાઝા વર્ષ ન થયા, વધીને 52 થયા હોય તો. હા, હકીકત થઈ ગઈ. મારી બહુ નાની ઉંમર છે. 100 વર્ષે તો હજી શીખવાનો છો. અને આમ તો હજી કેટલા વર્ષ છે એ મને ખબર નથી બાપુ. મહાભારતનું યુદ્ધ મેં નજરે જોયેલું. હા, ખબર નહીં હું કેટલા વર્ષનો છો, હજી વર્ષોથી આજે આવી છે.